તો આજે ફરી પાછા આપણે રામાધણી કેટરર્સમાં દિવ્યેશભાઈને ત્યાં આવી ગયા છીએ અને અહીંયા એમનું બહુ મોટું ફંક્શન રાખવામાં આવેલું છે. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને જે આપણે રામાધણી કેટરર્સના ફેમસ પુડલા એમના તો ઓર્ડર લે જ છે, પણ અહીંયા એમનું ગુજરાતી પંજાબી બંને મિક્સ એનું આજે ફંક્શન છે. તો બધી વસ્તુનો ટેસ્ટ કેવો છે અને કઈ રીતે બધી વસ્તુ બને છે એ બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે. પહેલાં તો કેમ છો દિવ્યેશભાઈ? બરાબર. તો દિવ્યેશભાઈ આજે આપણે કેટલા માણસોનું ફંક્શન છે અહીંયા? આજે 1200. ઓકે, 1000 થી 1200 માણસોનું ફંક્શન છે અને બેક સાઈડ તમે જોઈ શકો છો 2 કાઉન્ટર રાખેલા છે અને આઈટમ ભાઈ એટલી છે ને 2 ડીશ ભરવી પડે ને તો પણ એમાં હમાય નહીં એટલી આઈટમ રાખવામાં આવેલી છે. તો ચાલો આપણે હવે આગળ વધુ માહિતી આપણે આગળ જઈને જોઈશું કે ટોટલ કેટલી આઈટમ છે, બધી આઈટમનો ટેસ્ટ કેવો છે અને બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે. ચાલો શરૂ કરીએ, આવી જાઓ. હા તો દિવ્યેશભાઈ, આજના આપણે આ ફંક્શનમાં શું શું આઈટમ છે એ જરાક અમને જણાવો. ચાલો જણાવો. આ લિક્વિડ છે, અંગુર રબડી. બરાબર છે. આ તો આ છે અંગુર રબડી. હા, આ લાઈવ મેસૂબ છે. હા બરાબર, લાઈવ કાજુ મેસૂબ છે જે આપણે અંદર બનતા જોયો છે. આ મિક્સ સબ્જી છે. બરાબર છે. આ છે મિક્સ સબ્જી. અમારો પનીર ટિક્કા સ્પેશિયલ મસાલા, પંજાબી શાક. પનીર ટિક્કા મસાલા સ્પેશિયલ મસાલા. બરાબર છે. પનીર ટિક્કા સ્પેશિયલ મસાલા. આ છે અમારી ફુલકા રોટી. બરાબર છે. આ જે આપણે મિક્સ શાક સાથે જે ખાવાની હોય એ આ છે ફુલકા રોટી. ફુલકા. આ અમારી નાન, તંદૂર નાન. તંદૂર નાન છે અને જો બટર સાથે ચોપડીને આપવામાં આવે છે. સામેની સાઈડ તમે જોઈ શકો છો લાઈવ બનાવવામાં આવે છે જો. અને ત્યારબાદ આ છે અમારી સેવ ગુંદી દિલ્હી ચાટમાં નાખવામાં. બરાબર છે. એટલે આ એક દિલ્હી ચાટ આઈટમ છે, સ્ટાર્ટર તરીકે આ આઈટમ છે અને આમાં જો 3 જાતની ચટણી, સેવ, દહીં એ બધું નાખીને બનાવવામાં આવે છે. આ છે અમારી ગુજરાતી દાળ. બરાબર છે. આ આપણી ગુજરાતી દાળ દરેક લગ્ન પ્રસંગમાં હોય એ રીતે. આ છે ભાત અને આ છે રાઈસ. જો બધી જાતના કે ને વેજીટેબલ્સ ને બધું દ્રાક્ષ ને બધું નાખીને બનાવ્યું છે. અને સલાડ છે. સલાડમાં કેટલી આઈટમ આવશે આપણે દિવ્યેશભાઈ? સલાડમાં 6 આઈટમ. 6 આઈટમ આપણે 6 જાતના વેજીટેબલ્સ નાખીને આપણે સલાડ બનાવેલું છે. અને પછી આ રાયતું છે, એમાં મરચાં છે, ગાજર છે. હા, અને ફ્રાઈસ છે અને સિંગ પાપડ. ઓકે, સિંગ પાપડ જેને પાપડ ચૂરા પણ કહેવામાં આવે છે. સિંગ પાપડ કહેવામાં. હા બરાબર છે. આ અમારા લાઈવ ભજીયા છે. બરાબર છે. 4 જાતના. એમાં બટેટાની પતળી, બરાબર, ફુલવડી, ભરેલ મરચા અને મરચાની પટ્ટી, બરાબર, લાલ લીલી ચટણી. તો આ તમે જોઈ શકો છો આપણે જે રાજકોટની ફેમસ ગ્રીન ચટણી આવે એ છે. અને આ છે જુઓ ખજૂર આંબલીની ચટણી. બીજી ઘણી બધી આઈટમ પડે છે અને એની આમ કન્સિસ્ટન્સી જુઓ તમે, એકદમ ઘાટી છે, એવું નથી કે પાણી જેવી હોય. અને સાથે જુઓ આ બાજુ તમે જુઓ ભજીયાનું કાઉન્ટર છે અને પાછળ જુઓ ભજીયા લાઈવ બને છે અને લાઈવ જ પીરસવામાં આવે છે. અને 4 જાતના ભજીયા છે. મરચાના છે, ફૂલવડા છે, મરચાની પટ્ટી છે અને બટાકાવાળા છે અને પતરીના. ટોટલ 5, આમ તો 5 કહી શકીએ આપણે. જોઈ શકો. હાલો અમારો મેસૂબ લાઈ જોઈ લો. આ અમારો મેસૂબના સ્પેશિયલ કારીગર છે. ઓનલી ઓન મેસૂબ જ બનાવે. બરાબર. લાઈવ કાજુ મેસૂબ બનાવીને અને પીરસવામાં આવે. જોઈ લો. આ અમારા પંજાબી શાકની ગ્રેવી છે. આ ચીઝ છે, આ પનીરના કટકા છે, આ ખમણી, આ કટકા. બરાબર. મિક્સ શાક બધું બનશે. ઓકે. જો આ પંજાબી શાકની જે ગ્રેવી કમ્પ્લીટ થઈ હોય એ છે. કન્સિસ્ટન્સી જો એકદમ આમ ઘાટી છે, એવું નથી કે પાણી જેવી હોય. અને આ બાજુ જુઓ તમે પનીરના પીસ પણ રાખેલા છે અને ખમણેલું પનીર પણ છે અને આ સાઈડ જુઓ ખમણેલું ચીઝ પણ છે. એટલે ચીઝ પનીરવાળું શાક બનાવવામાં આવે છે. અને અત્યારે તો આ ગ્રેવીને બંને અલગ અલગ છે. જ્યારે જમણવાર ચાલુ થશે ત્યારે આ પંજાબી શાક જે છે એ લાઈવ બનાવીને આપવામાં આવે છે. આ અમારી 2 પળવાળી સ્વામીની રોટલી. બરાબર. જોઈ લો લાઈવ. તો મોટી સાઈઝની છે, 2 પળવાળી છે અને શુદ્ધ ઘીથી ચોપડવામાં આવે છે. અને એ પણ રોટલી પણ લાઈવ જ બનાવીને પીરસવામાં આવે છે. ભાઈ ભાઈ સરસ. આ અમારું સલાડ તૈયાર થાય છે. ગાજર, બીટ, કોબી, કેરી, મરચા બધાનું ખમણી સલાડ બનશે. આ અમારા બટેટાવાળા છે. જોઈ લો અમારો મસાલો બટેટાનો વડા બનાવવાનો. બરાબર. જો તમે જોઈ શકો છો એકદમ કહેવાય ને આમ વ્હાઈટ મસાલો છે. કોઈ જાતના વધારે પડતા ગરમ મસાલા, ચટણી નાખીને તીખું કર્યું હોય એવું જરાય નથી. નેચરલ મસાલા બધા નાખ્યા છે અને બટાકા તમે વડા જેવો એકદમ તમને આમ વ્હાઈટ દેખાશે. નેચરલ મસાલા બધા નાખેલા છે, ગ્રીન મસાલા. સરસ.
આ એક અમારા ગ્રુપ છે, બરાબર. ગ્રુપનો મને જાજો સપોર્ટ મળ્યો, એની હિસાબે આપણે આ બધું ચાલુ રાખ્યું. બરાબર છે. તો ઓમ જોવા જઈએ ને તો આપણે દિવ્યેશભાઈ અને વિપુલભાઈ બંને પાર્ટનર છે અને આ એમના ગ્રુપના વ્યક્તિ છે કે જે શરૂઆતથી આમની સાથે જોડાયેલા હતા અને એમને ખૂબ સારો સપોર્ટ કરેલો છે અને એના સપોર્ટથી જ દિવ્યેશભાઈ અને વિપુલભાઈ આ સ્ટેજ સુધી પહોંચી શક્યા છે. હા, તો દિવ્યેશભાઈ, આજના આ ફંક્શનમાં આપણે કેટલા માણસોનું ફંક્શન છે? આજે 1000 થી 1200 માણસનું ફંક્શન છે. બરાબર છે. અને આપણે આજે જગ્યાએ આવ્યા છે, કઈ જગ્યા છે, કયું ગામ છે? આ જામકંડોળાની બાજુમાં ખજુડા ગામમાં જ પ્રસંગ છે. બરાબર. એનું આપણે ઓર્ડર રાખ્યો. એટલે ગુજરાતી થાળી, પંજાબી થાળી, સાઉથ ઇન્ડિયન, કાઠિયાવાડી થાળી અને મારા સ્પેશિયલ પુડલાનું કામ છે. એટલે ઓલ ગુજરાતમાં આપણે ઓર્ડર મુજબ પુડલા બનાવવા જાય છે. બરાબર. એ મારું સ્પેશિયલ કામ. એટલે ભાઈ ઓલ ગુજરાતમાં દિવ્યેશભાઈ છે ને તમારા ઓર્ડર મુજબ અને કેટલા માણસો સુધીનું ફંક્શન આપણે લઈ શકીએ? અને 100 થી માંડીને 2500 માણસ સુધીનું ફંક્શન રાખીએ. બરાબર છે. તો ભાઈ 100 થી માંડીને 2500 માણસો સુધીનું ફંક્શન લઈ શકે છે અને એમાં પણ ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને આપણા જે રામાધણી કેટરર્સના ફેમસ પુડલા છે એનો તો આપણે ટેસ્ટ કરેલો જ છે. બેસ્ટ બનાવે છે અને આખા રાજકોટમાં તમને દિવ્યેશભાઈ જેવા પુડલા અને એની સાથે જે પેલા ચવાણાના મસાલાવાળા મરચાં આવે છે તમને ક્યાંય ખાવા નહીં મળે, તો એ બી બેસ્ટ બનાવે છે. અને આજની આપણે જે અહીંની રસોઈ છે એનો આપણે ટેસ્ટ કર્યો એ પણ બેસ્ટ છે. તો પર્સનલી મને સારો લાગ્યો છે. તો તમારે પણ ઓર્ડર આપવો હોય તો આપણે સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર આપેલા છે, રામાધણી કેટરર્સ એન્ડ પુડલા દિવ્યેશભાઈ, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. તો રામાધણી કેટરર્સમાં એના ફંક્શનમાં આપણે જવું, આટલી બધી આઈટમ આપણે છે, બધી જ આઈટમ આપણે લઈ લીધી છે. તો નજીક આવી જાય પહેલાં સર્વ કરાવી દઈ. સ્ટાર્ટરમાં જે ચાટની આઈટમ છે, દહીંવડા છે, આ દહીં અને 2-3 જાતની ચટણી ને માથે સેવ ને એવું બધું નાખેલું છે. અને સ્વીટની વાત કરીએ તો 2 છે, એક લિક્વિડમાં છે અંગુર રબડી અને લાઈવ કાજુ મેસૂબ છે જે આપણે અંદર વિડીયોમાં જોયું છે. અને સબ્જીની વાત કરીએ તો 2 છે, એક પનીર ટીકા સ્પેશિયલ મસાલા સબ્જી છે અને બીજી છે મિક્સ સબ્જી અને દાળ છે, રાઈસ છે, આપણે નથી લીધા અત્યારે. અને એની સાથે જુઓ નાન પણ છે અને રોટી પણ છે. રોટી છે એ આપણે મિક્સ શાક સાથે ખાવાની હોય છે, નાન છે પંજાબી શાક સાથે. અને 5 જાતના ભજીયા છે, બટાકાવડા છે, ફૂલવડા છે, મરચાના ભરેલા મરચાના છે, પટ્ટી મરચાના છે અને પતરીના ભજીયા છે. અને પાપડની વાત કરીએ તો 2 જાતના છે, પાપડ ચૂરા છે અને આપણે આજે ફ્રાઈમ્સ આવે જયમનના પાપડ, ચોખાના પાપડ કહેવાય. બાકી સલાડ છે, ગ્રીન સલાડ છે, રાયતા, મરચાં અને ગાજર છે અને સાથે છે છાશ. તો સૌથી પહેલાં તો ચાટની આઈટમ છે દહીં વડા, એ આપણે ટેસ્ટ કરીશું. જુઓ તમે, દહીં છે, વડા છે, 2-3 જાતની ચટણી નાખી છે, બધું છે. ચાલો ટેસ્ટ કરીએ. એકદમ બેસ્ટ. દહીં જે નાખ્યું છે ને એકદમ સ્વીટ ઉપર નાખ્યું છે, એની કન્સિસ્ટન્સી છે ને એ બી એકદમ બેસ્ટ છે. અને આમાં કહેવાય ને ખાટો, મીઠો અને તીખો ટેસ્ટ આવે છે. અને ઉપરથી સેવ નાખીને એ પણ જબરજસ્ત છે. અને નેક્સ્ટ ચાલો આપણે હવે મેઇન કોર્સથી સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં તો નાન છે, એની સાથે આપણે પંજાબી સબ્જી ટ્રાય કરશું. અને પંજાબી સબ્જીમાં જુઓ તમે આમ પનીરના પીસ બી દેખાય છે અને આમાં ચીઝ પણ નાખેલું છે. જોતાં જ આમ જુઓ એકદમ ટેમ્પટિંગ લુક છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કામકાજ છે. તો ચાલો આપણે એક મોટો પનીરનો પીસ ઉપાડીશું. જુઓ તમે, પંજાબી શાકનો ટેસ્ટ છે ને ભાઈ એકદમ બેસ્ટ છે. અંદર જે પનીર નાખવામાં આવ્યું છે એકદમ સોફ્ટ છે અને જે પંજાબી ગ્રેવી છે એનો ટેસ્ટ બી સુપર છે. અને ઉપરથી જે ચીઝ નાખવામાં આવ્યું છે ને એના લીધે આમ પંજાબી સબ્જીનો જે ટેસ્ટ છે ને એ આમ નેક્સ્ટ લેવલ સુધી જાય છે. તો ખરેખર પંજાબી સબ્જી બેસ્ટ છે. અને બીજું એક મિક્સ શાક છે, એ તમે અહીંયા આવો તો લઈ શકો છો. બાકી ભજીયા છે, ભજીયામાં મારા ફેવરિટ છે બટાકાવાળા, તે આપણે ટ્રાય કરશું. 5 જાતના ભજીયા છે, એમાં જો બટાકાવાળા જો એકદમ આમ નેચરલ મસાલાથી બનાવેલા છે. ચટણી, ગરમ મસાલા એવું કાંઈ ઓવર નાખેલું નથી, નેચરલ રીતે બનાવેલા છે. સાથે 2 જાતની ચટણી છે, રાજકોટની ગ્રીન ચટણી અને મીઠી ચટણી ખજૂર આંબલીની. એ બી બેસ્ટ. હવે બટાકાવાળાનો જે ટેસ્ટ છે ને એકદમ નેચરલ છે. અંદર કોઈ પણ જાતના ગરમ મસાલા કે ચટણી કે એવું કાંઈ નથી નાખ્યું. પણ તીખું કરવા માટે જે મસાલા નાખે છે બધે લીલા મસાલા નાખે, જેમ કે મરચી છે, મરચાં છે, આદુ છે, એવી બધી વસ્તુ નાખેલી છે. એટલે એના લીધે જે ટેસ્ટ ઇન્હેન્સ થાય છે ને એ એકદમ સુપર થાય છે. અને આમ બટાકાવાળાનો ટેસ્ટ જે છે ને એ પણ આમ નેક્સ્ટ લેવલ છે.
નાના છોકરા બી ખાઈ શકે, મોટા લોકો બી ખાઈ શકે, એવું એક પ્રકારનું કામકાજ છે. મીઠાઈમાં 2 જાતની વેરાયટી છે, જોવો તમે. એક અંગુર રબડી છે અને લાઈવ કાજુ મેસૂબ છે. તો પહેલાં તો આપણે અંગુર રબડી ટ્રાય કરશું. જો એની પણ કન્સિસ્ટન્સી સુપર છે અને ઉપરથી જેવો ડ્રાયફ્રૂટ નાખેલું છે, બદામ ને એવું તમને આમાં દેખાશે. એટલે ડ્રાયફ્રૂટ અંગુર રબડી તમે કહી શકો. એ બી બેસ્ટ છે. આમ પરફેક્ટ જે અંગુર રબડીનો તમને ટેસ્ટ લાગતો હોય ને એ રીતનો એક પ્રકારનો ટેસ્ટ છે. તો અંગુર રબડી તો પરફેક્ટ છે અને ઉપરથી ડ્રાયફ્રૂટ નાખેલું છે એટલે એને ટેસ્ટ છે ને એનો પણ સુપર આવે છે. અને એક રીતે કહીને તો જે આપણે પેલી બાસુંદી ખાતા ને એના જેવો ટેસ્ટ આવે છે. બાકી તો લાઈવ કાજુ મેસૂબ છે એ આપણે ટેસ્ટ કરી લઈએ છીએ. જો આ રીતે લાઈવ કાજુ મેસૂબ. શુદ્ધ ઘીમાંથી બનાવેલો લાઈવ કાજુ મેસૂબ છે. આપણે બનતા જોયો છે, નજર સામે બનતા જોયો છે. લાઈવ બનાવે છે અને લાઈવ જ પીરસવામાં આવે છે. હવે આ ભાઈ જે શુદ્ધ ઘીમાંથી બનાવ્યો છે ને એનો પણ ફ્લેવર આવે છે. અને કાજુ મેસૂબ છે ને, કાજુ જે યુઝ કરવામાં આવ્યા છે તો બેસ્ટ ક્વોલિટીના યુઝ કરવામાં આવ્યા છે, એટલે કાજુ મેસૂબનો ટેસ્ટ પણ સુપર આવે છે. તો પર્સનલી મારી વાત કરું તો મને તો બધી જ આઈટમ સારી લાગી છે અને તમને પર્સનલી રેકમેન્ડ કરીશ કે એકવાર તમે તમારા કોઈ પણ પ્રસંગમાં રામાધણી કેટરર્સનો કોન્ટેક્ટ કરજો, એટલે તમને બેસ્ટ સર્વિસ અને બેસ્ટ ફૂડ પ્રોવાઈડ કરશે. આ મારી ગેરંટી છે. અને મેં તો એમના 2 થી 3 પ્રસંગમાં આપણે એમના પુડલા ટેસ્ટ કર્યા છે, પછી ગુજરાતી થાળી ટેસ્ટ કરી છે, પંજાબી ટેસ્ટ કર્યું છે. બધી જ આઈટમ બેસ્ટ બનાવે છે. અને અહીંયા બી આજે આપણે આ જે ફંક્શનમાં આવ્યા છીએ 1000 થી 1200 માણસો સુધીનું ફંક્શન છે અહીંયા અને બધી પ્રિપેરેશન છે, બધી જ વસ્તુ બેસ્ટ છે. તો રેકમેન્ડ કરીશ કે એકવાર જરૂરથી તમે કોન્ટેક્ટ કરજો. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો. હવે ઇન્સ્ટાગ્રામમાં આપણા જલ્દીથી 1 લાખ ફોલોવર પૂરા થવા જઈ રહ્યા છે, તો તમે પણ સપોર્ટ કરજો અને આપણા ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો. અને એકવાર તમારા કોઈ પણ પ્રસંગમાં રામાધણી કેટરર્સનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. સારું, ચાલો તો ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત, આવજો.